હનુમાનજી અશોકવાડીમાં આવે છે અને એમને થયું કે હું કોઈ દિવસ સીતા માતાને મળ્યો નથી. ભગવાને મને ચુંડામણી તો આપી છે, ભગવાને મને અંગૂઠી આપી છે. અંગૂઠી લઈ અને હું જાઉં પણ સીતા માતા પાસે પ્રગટ થઈ તો મને રામનો કોઈ માયાવી દૂત જાણશે, માયાવી સેવક જાણશે. આવું મારું મુખારવિંદ જોશે, પૂછડું જોશે એટલે એમને ખબર પડશે કે આ કોઈ માયાવી રાક્ષસનો માયાવી માણસ મારી પાસે આવ્યો છે. એટલે માં જાનકીએ ને કેવી રીતે મનાવું, કેવી રીતે મારી ઓળખ આપું, કેવી રીતે હું એમની આગળ પ્રગટ થઉં એમ હનુમાનજી મનમાં વિચાર કરતા આખા રઘુકુળની રીત વર્ણવે છે, ભગવાન રામજીના ગુણો વર્ણવે છે. ત્યારે જાનકી માને ખબર પડી કે મારા રામના કોઈ ગુણગાન ગાય છે, માટે કોઈ મારા રામને કોઈ દૂત આવ્યો લાગે છે. રામનું હનુમાનજી સીતા માતાની પાસે પગમાં નમસ્કાર કરે છે, કહે છે કે માં મને ભગવાન મારા પ્રભુ રામજીએ તમારી શોધમાં મોકલ્યો છે. આ મુદ્રિકા આપી છે. આ મુદ્રિકા રામજીની મુદ્રિકા જોઈ સીતા માતાની હૈયામાં આમ થઈ. મને વિશ્વાસ હતો કે મારા પ્રભુ જરૂર આવશે, મારા પ્રભુ જરૂર મને લેવા આવશે. આજે તમે એના દૂત મને સમાચાર દેવા, મારું શરીર હજી થોડો ટાઈમ વધારે હું ટકાવી રાખીશ. મને વિશ્વાસ છે કે મારા રામજી આવશે. આ બાજુ હનુમાનજી કહે છે કે માં મને ભૂખ લાગી છે, તો કે નીચે પડેલા છે ને ફળ ઈ ખાઈ લો. હનુમાનજી મહારાજની સુધા તૃપ્ત થતી નથી એટલે હનુમાનજી મહારાજે બધા અશોકવાટીમાં જેટલા ફળ ફૂલ ને ઝાડ હતા પાણીના ઊંડા નાખી દીધા છે, તોડી નાખ્યા, નુકસાન કર્યું. એટલે રાવણનો માણસ હતો ને સેવક દોડતો જઈને કહ્યું, મહારાજ આપણી વાડીમાં એક વાંદરો આવ્યો છે, બહુ તોફાન મચાવ્યું છે, ઝાડ પાન ફૂલ ને નુકસાન કર્યું છે, જાઓ એને બાંધી લાવો. સેવકો ગયા, મારી નાખ્યો, બધા સેવકોને મારી નાખ્યા. છેલ્લે ઇન્દ્રજીતને આજ્ઞા કરી રાવણે કે તું જા. મેઘનાદ ઇન્દ્રનાદ આવ્યો છે અને એને ભગવાન શિવજીનું બાણથી બાણ બ્રહ્માસ્ત્ર મૂક્યું. શિવ શંકર દાદાનો પણ ભક્ત હતા. હનુમાનજી રુદ્રનો અવતાર છે. હનુમાનજીએ કીધું કે મારા સ્વામીનું અપમાન ન થાય એટલે મારે બંધાઈ જવું પડે. હનુમાનજીને બાંધીને અહીંયા લાવ્યા છે. હનુમાનજી બંધાણા છે. રાવણની સભામાં આવ્યા છે. રાવણને કહે છે કે હું રામનો દૂત બનીને આવ્યો છું. રામના જેના કોઈ રાજાના દૂત બનીને આવે ને એને આસન આપવું પડે. અને વાંદરાને શાનું આસન? ભગવાને પોતાના હનુમાનજીએ પૂછડું કરવું એટલું મોટું કર્યું કે રાવણ બેઠો તો એનેથી ભગવાન હનુમાનજી ઉપર બેઠા. હું રામનો સેવક છું, હું તને ન જોઈ શકું, તારે આમ ઊંચી દ્રષ્ટિ કરીને મને જોવાનું, હું તને ન જોઈ શકું. ઊંચી દ્રષ્ટિ કરીને હું રામનો સેવક, મને એટલો ગર્વ છે. મારા રામ છે, મારા સ્વામી રામ છે, એટલે હું તારેથી ઊંચા બેસને બેસી. રાવણે કીધું તારે સજા શું? કે મારા બધા તેલ મારા પૂછડે નાખો, ગોદડા વીટો. હનુમાનજી મહારાજે વિચાર્યું મારે આજ જોતું હતું અને આજ થયું, બહુ સારું થયું. ગોદડા વીટી દીધા, તેલ નાખ્યું, બધામાં લંકામાં લાય લાગી ગઈ છે. હનુમાનજી મહારાજ ત્યાંથી નીકળી સીતા માતાને નમસ્કાર કર્યા, ચુંડામણી લઈ ક્યાં ગયા છે? ભગવાન રામજીને આવીને સારા સમાચાર આપ્યા છે. રામજીને કહ્યું, માં સીતા જાનકી તમારા વિરહમાં બહુ રડે છે. પ્રભુ હવે જેમ બને એમ જલ્દી તમે લંકાની અંદર પ્રવેશ કરો, નહીતર માં સીતા પ્રાણ ત્યાગ કરશે. અહીંયા રાવણની રાક્ષસી કે રોજ સીતા માતાને આશ્વાસન આપે કે માં જાનકી તારા રામ જરૂર આવશે, મને વિશ્વાસ છે, તને વિશ્વાસ છે. એક દિવસ આ બાજુ ભગવાન રામજીએ સેતુ બાંધવાનું, જાંબુવાન નળ નીલ, એમાં જાંબુવાન ને નળ નીલ હતા તે એન્જિનિયર હતા. આપણા જમાના આપણે શબ્દોમાં, આપણી ભાષામાં એ બંને એન્જિનિયર હતા. એટલે એમને કામ સોંપ્યું કે તમે આ સેતુ બાંધી દો. બધા સેતુ બાંધવાની તૈયારી કરે છે. ત્યારે ભગવાને રામજીએ કહ્યું કે મારા ઈષ્ટદેવની મારે પૂજા કરવી છે, ત્યાર પછી આપણે સેતુ બંધનું નિર્માણ કરીએ. રામજીએ સેતુ બાંધવાના કાર્ય પહેલા ભગવાન શિવજીનું સ્થાપન કરવા માટે હનુમાનજીને મોકલ્યા કે કૈલાસમાં જાઓ અને શિવલિંગ લઈ આવો. શિવલિંગ લેવા હનુમાનજી ગયા. વાર લાગી એટલે એમને મુહૂર્ત હતું, બ્રહ્મ મુહૂર્તમાં. એટલે ભગવાન રામજીએ રેતીના શિવલિંગ બનાવી પૂજા કરી. લક્ષ્મણજીએ બંને આ બાજુ રામજી સમુદ્રના કિનારે આવ્યા.
સમુદ્રને કહે છે કે ભાઈ સમુદ્ર, તું મને જગ્યા. સમુદ્ર થોડો ઉદય કરે છે. એને એમ કે આ રાજકુમાર છે, એને ખબર નથી કે સાક્ષાત નારાયણ છે, સાક્ષાત ભગવાન રામ છે. એને તો કહ્યું હું નહીં જગ્યા આપું. ભગવાન ને રામજી ને લક્ષ્મણજી કહે છે મોટા ભાઈ તમે મને આજ્ઞા કરો તો આ સમુદ્રને હું હમણાં 1 મિનિટમાં સુકાઈ દઉં એક બાણથી. નહીં, રામજી કહે છે નહીં લક્ષ્મણ, ધીરજ રાખો, સમુદ્ર આપણા શરણે આવશે. ભગવાન અગસ્ત્ય ઋષિએ જેમ એક અંજલિમાં સમુદ્રને ભગવાન અંજલિમાં અગસ્ત્ય ઋષિ પી ગયા હતા, એટલે ત્યારે એને કીધું કે નહીં, શાંતિ રાખો. ભગવાન રામજી એ કીધું, સમુદ્રને ખ્યાલ આવી ગયો. સમુદ્ર ભગવાનની પ્રાર્થના કરે છે રામજીને કે હું તો એક સામાન્ય પામર છું, ભગવાન હું તમારા માટે રસ્તો કરીશ, પણ એક તમારા શનિની અંદર જે 2 નળ અને નીલ છે એના હાથે પહેલું મુહૂર્ત કરાવો. એટલે એ સરસ એમના હાથે 2 મુહૂર્ત પથ્થર મુકાવો, એટલે હું આપોઆપ તમારા ત્યાં સેતુ બંધનનું નિર્માણ થઈ જશે. અહીંયા નળ અને નીલે શ્રીરામ લખી અને પથ્થરો મૂક્યા છે અને સેતુ બંધનનું નિર્માણ થઈ ગયું. ભગવાન સેતુ બંધાઈ ગયો. ભગવાન રામજી ત્યાંથી લંકામાં પધાર્યા છે. શિવજીનું સ્થાપન થયું છે કે આજે આપણે બોલીએ છીએ ને કે ભગવાન શ્રી રામજીએ સ્થાપના કરી, શ્રી રામેશ્વર ભગવાન છે. ભગવાન લંકામાં ગયા છે. લંકાની અંદર જઈ અને ભગવાને યુદ્ધનું આમંત્રણ મોકલ્યું છે. લંકામાં કહેજે રાવણને કે તારે યુદ્ધ કરવા માટે રામ અને લક્ષ્મણ આવ્યા છે, તારે યુદ્ધ કરવા જવાનું છે. યુદ્ધની તૈયારી કરે છે. રાવણ તૈયાર થઈ ગયો છે. આ બાજુ એનો ભય ઘણા દિવસથી કુંભકર્ણને ભગવાન પાસે ઇન્દ્રાસન જોતું હતું. ભગવાનને કીધું સરસ્વતી દેવીને એના જીભ ઉપર જેમ બેસી જાઓ, આ તો રાક્ષસ છે, આને ઇન્દ્રાસન ન મગાય, એને નિંદ્રાસન માંગો. ત્યારે એને નિંદ્રાસન નું ભગવાને વરદાન આપ્યું, એટલે ઊંઘ જ કરતો હતો.